હું છું ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી. મારો જન્મ વિદ્યાર્થીઓને ઉચ્ચતમ ગુણવત્તાનું શિક્ષણ આપવા માટે થયો છે. વર્ષ 2009માં મારી સ્થાપના ફક્ત હંસાબા એન્જિનિયરિંગ કોલેજના રૂપમાં કરવામાં આવી હતી, પરંતુ હવે હું શિક્ષણના દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરું છું. મારી સ્થાપના વિદ્યાર્થીઓને લર્નર્સથી લીડર્સ બનાવવાના હેતુથી કરવામાં આવી છે. હું ઉત્તર ગુજરાતમાં આવેલ સિદ્ધપુરના બહારના ભાગમાં સ્થપાયેલ છું. વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાનું શિક્ષણ મળે એ હેતુથી શ્રીમાન બળવંતસિંહ રાજપૂતે મારી સ્થાપના કરી, કે જેઓ પોતાની દીર્ઘ દ્રષ્ટિ માટે વખણાય છે, જેણે કેટલાય લોકોના જીવન બદલી નાખ્યા. યુનિવર્સિટી સ્થાપવાનું કારણ વિદ્યાર્થીઓને પ્રાઇમરી શિક્ષણથી PhD સુધીનું શિક્ષણ એક જ જગ્યાએ આપવું તથા મારા આ પ્રયત્ન થકી એક સુશિક્ષિત ભારતના નિર્માણમાં મદદરૂપ થવું એ મુખ્ય હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આજની યુવા પેઢી એ ભવિષ્યનું ભારત છે. એટલે જ આ યુનિવર્સિટીની જવાબદારી એક યુવા વ્યક્તિત્વને સોંપવામાં આવી છે, ધર્મેન્દ્રસિંહ રાજપૂત. એક જ કેમ્પસમાં આટલી બધી સંસ્થા ડેવલપ કરવું એ અમારી માટે એક અઘરું કાર્ય હતું, પણ અમને આનંદ છે કે એ કાર્યમાં અમે સફળ રહ્યા. એટલે જ અમારા સ્લોગન વિદ્યા અનંતમને અમે સાર્થક કર્યો. તથા અમે સ્ત્રીઓને મફત શિક્ષણની સેવા નિયત કરેલી છે, કારણ કે અમે એવું માનીએ છીએ કે એક શિક્ષિત સ્ત્રી એ શિક્ષિત સમાજનું સચોટ ઉદાહરણ છે. વિચારો એક એવું વટવૃક્ષ કે જે પોતાની શાખાઓના સહારે ઉભેલું છે, એવી જ રીતે મારો સહારો છે મારી વિવિધ સંસ્થાઓ. ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ હંસાબા એન્ડ જસોદાબા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, BE ઇન ઇલેક્ટ્રિકલ, ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ, BE ઇન મિકેનિકલ, ડિપ્લોમા ઇન મિકેનિકલ, BE in Civil, Diploma in Civil, BE in Electronics and Communication, Diploma in Automobile, ME in Thermal, BE in Computer, Diploma in Computer, Industrial Training Institute, ITI, NCVT, Faculty of Nursing, BSc in Nursing, General Nursing and Midwifery, Faculty of Science, MSc in Organic Chemistry, BSc and MSc in Botany, BSc in Physics, MSc in Physics, BSc in Mathematics, MSc in Mathematics, BSc in Chemistry, PhD, Faculty of Paramedical, Bachelor of Physiotherapy, Faculty of Commerce and Management, BCom, BBA, MCom, PhD, Faculty of Law, LLB, LLM, BCom LLB, PhD, વાઇસ ચાન્સેલર ડોક્ટર H.N. ખેર, જેઓ નવીનતાની કાળજી અનુભવથી લે છે.
ગુણવત્તાસભર વાતાવરણ પૂરું પાડવું એ ઉત્તમ શિક્ષણની મુખ્ય નિશાની છે. અને આ યુનિવર્સિટીમાં અમે વિદ્યાર્થીની દરેક સગવડ માટે કાળજી લીધેલ છે. અમારી પાસે છે એસી લાઇબ્રેરી, જ્યાં તમે નિખારી શકો છો તમારા વિચારોને અલગ અલગ વ્યક્તિત્વના લખાણોથી. કેફેટેરિયા, કે જ્યાં તમે આખા દિવસના કામ પછી મિત્રો જોડે આનંદ માણી શકો. એસી ઓડિટોરિયમ, કે જ્યાં તમે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વાર્ષિક મહોત્સવ માણી શકો. તથા દુનિયાભરથી આવતા જુદા જુદા સ્પીકર્સ, લીડર્સ, કાઉન્સિલર્સ, કે જે તમારા મનના પ્રશ્નોને સમજીને એનો ઉકેલ લાવી શકે. યુનિવર્સિટીના સ્કોલરશિપ પ્રોગ્રામ્સ, જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટર્નશિપ પ્રોગ્રામ્સ, કે જે તમને વ્યવહાર કુશળ બનાવશે. તથા યુનિવર્સિટીના ઇન્ડસ્ટ્રીયલ ટાઈઅપ્સ. દરેક વર્ષે દરેક ક્ષેત્રમાં અમે નવા નવા પ્રોફેશનલ્સને તૈયાર કરી રહ્યા છીએ. અને અમે એકેડેમિક શિક્ષણની સાથે સાથે એવા શિક્ષણ પર પણ ધ્યાન આપીએ છીએ જે વિદ્યાર્થીને સ્કિલ ડેવલપમેન્ટ તરફ લઈ જાય, જે તેમને વ્યવહાર કુશળ બનાવી શકે. જેમ કે ગોકુલ યુનિવર્સિટીની કોમર્સની શાખાનો વિદ્યાર્થી તેના પિતાના ના વેચાતા અનાજને ડિજિટલ પ્લેટફોર્મ પર વેચવામાં મદદ કરી રહ્યો છે. ગોકુલ યુનિવર્સિટીની એક વકીલાત ભણેલી છોકરી સમાજને તેના હક સમજવા તથા તેના માટે લડવામાં મદદ કરી રહી છે. અને ગોકુલ યુનિવર્સિટીના નર્સિંગ સ્ટુડન્ટ્સ જે કોઈ પણ અકસ્માત સમયે સમાજને મદદરૂપ થવા દોડતા રહે છે. એકેડેમિક એજ્યુકેશનની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ઇતર પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે ખૂબ ઉપયોગી છે. તેથી અમે તેને પણ ખૂબ મહત્વ આપીએ છીએ. સાથે સાથે દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ફેસિલિટીઝ, બસ સર્વિસ ફેસિલિટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એક યુનિવર્સિટી સૌથી વધુ ખુશ ક્યારે થાય? જ્યારે એક વિદ્યાર્થી એના ઉજ્જવળ ભવિષ્ય માટે મને પસંદ કરે અને તેના શૈક્ષણિક વર્ષો દરમિયાન એ વ્યવસ્થિત શિક્ષણ મેળવે અને શિક્ષણ પૂરું કર્યા પછી ખૂબ જ સારી કંપનીમાં પ્લેસમેન્ટ મળે. યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને મળેલા કંપની પ્લેસમેન્ટ્સ સંસ્કૃતિથી ભરપૂર, શ્રેષ્ઠતાથી ભરપૂર, બુદ્ધિમત્તાથી ભરપૂર, એકતાથી ભરપૂર, જે બધું મળીને બનાવે મને યુનિવર્સિટી. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી.